ગટ્ટુ ચિંકી ચાલ્યા દુબઈ. કહેવાય છે દેશ વિદેશ ફરવાથી આપણને નવી વસ્તુઓ એક્સપિરિયન્સ કરવા મળે છે અને નવું જ્ઞાન પણ, અને તેથી આપણા મગજનો ગ્રોથ પણ થાય છે. પાસપોર્ટ બન્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાની દુબઈ ટ્રીપની રાહ જોવા લાગ્યા. ફાઇનલી તે દિવસ આવી જ ગયો. બંને બાળકો એક્સાઇટેડ થઈને પોતાની પેકિંગ કરતા હતા. ત્યાં જ પપ્પાએ મમ્મીને કહ્યું કે બધી ટિકિટ, વિઝા અને પાસપોર્ટ એક જગ્યાએ સંભાળીને રાખજે. મમ્મી, આ કામ હું કરી લઉં છું. ચિંકીએ બધા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ એક જગ્યાએ સાચવીને મૂક્યા. ત્યાં જ મમ્મી હસીને કહે છે, શાબાશ ચિંકી. ગટ્ટુએ કેબ બોલાવી અને બધો સામાન મૂકવામાં પપ્પાને મદદ કરી અને આખી ફેમિલી એરપોર્ટ તરફ ચાલી નીકળી. રસ્તામાં તેમણે એક એરોપ્લેનને આકાશમાં ઉડતા જોયું. ત્યાં જ ગટ્ટુએ ચિંકીને કહ્યું કે ચિંકી, બસ થોડી જ વારમાં આપણે પણ એરોપ્લેનમાં બેસીને ત્યાં આકાશમાં ઉડતા હોઈશું. બહુ જ મજા આવશે ગટ્ટુ. થોડી જ વારમાં બધા એરપોર્ટ પહોંચી ગયા. સિક્યુરિટીઝ અને બોર્ડિંગની બધી પ્રોસેસ પૂરી થયા પછી બધા એક મોટા એરોપ્લેનમાં આવી જાય છે. ઓ વાવ, આ પ્લેન તો બહુ મોટું છે. જ્યારે પ્લેન રનવે પર ટેક ઓફ કરતી વખતે ખૂબ જ ઝડપ લે છે ત્યારે ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ એક્સાઇટમેન્ટ થાય છે. જોત જોતામાં પ્લેન આકાશમાં ઉપર પહોંચી ગયું અને નીચે વાદળો જ વાદળો દેખાવા લાગ્યા. જો ચિંકી, આપણે વાદળોની વચ્ચે ઉડીએ છીએ. થોડા જ કલાકોમાં ફ્લાઇટ દુબઈ એરપોર્ટ પર લેન્ડ કરે છે. એરપોર્ટથી હોટલ જતી વખતે બધાને દુબઈની ઊંચી ઊંચી બિલ્ડિંગો અને શાનદાર રસ્તાઓ જોઈને બધાને ખૂબ જ સારું લાગે છે. હોટલમાં પપ્પા તેમને કહે છે, થોડી વાર આરામ કરો બાળકો, પછી સાંજે આપણે બુર્જ ખલીફા જોવા માટે જઈશું. વાવ, દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ. સાંજ પડતા જ જ્યારે બધા બુર્જ ખલીફા પાસે પહોંચ્યા ત્યારે તેની ઊંચાઈ જોઈને બધા તો એકદમ અવાક રહી ગયા. એવું લાગતું હતું કે જાણે બુર્જ ખલીફાની ઉપર ચઢીને આકાશને અડી શકીએ છીએ. બાળકો, કેવો લાગે છે આ બુર્જ ખલીફા? ઓ ગોડ, મેં જેટલું ઇમેજિન કર્યું હતું તેના કરતાં ઘણું વધારે છે આ બિલ્ડિંગ. પેલા દિવસે ટીવીમાં જોઈને વિશ્વાસ જ નતો થતો રે કે કોઈ બિલ્ડિંગ આટલી ઊંચી હોઈ શકે છે, અને આજે તો આંખોની સામે જોઈ લીધું. હા બાળકો, બુર્જ ખલીફા 800 મીટરથી પણ વધારે ઊંચો છે. ચાલો હવે આપણે બધા તેની અંદર જઈએ. આટલું કહીને મમ્મી, પપ્પા, ગટ્ટુ અને ચિંકી બુર્જ ખલીફાની અંદર જાય છે. લિફ્ટમાં થઈને બધા સીધા ઓબ્ઝર્વેશન ડેસ્ક પર જાય છે, જે લેવલ 125 હતું. ત્યાંથી તેમને આખી દુબઈનો ખૂબ જ સુંદર નજારો જોવા મળતો હતો. આ કેટલો ઇન્ક્રેડિબલ વ્યૂ છે ચિંકી. હા ગટ્ટુ, અહીંયાથી તો મોટી મોટી બિલ્ડિંગ્સ પણ નાના રમકડા જેવી દેખાય છે. બુર્જ ખલીફા પરથી આટલો સુંદર નજારો જોયા બાદ બધા બુર્જ ખલીફાની સામે દુબઈ ફાઉન્ટેન શો જોવા માટે જાય છે. દુબઈ ફાઉન્ટેન શો ઊંચી ઊંચી બિલ્ડિંગોની વચ્ચે એક મોટા ઝરણામાં થાય છે, જ્યાં મ્યુઝિક અને લાઇટની સાથે પાણીના ફુવારા નીકળે છે અને એવું લાગે છે કે જાણે તે ફુવારાઓ મ્યુઝિક પ્રમાણે જ ડાન્સ કરી રહ્યા છે. પેલું જો ચિંકી, આ ફુવારો કેટલો ઊંચો નીકળ્યો. હા, અને મ્યુઝિકની સાથે આ ફુવારાની ડાયરેક્શન પણ ચેન્જ થઈ રહી છે. તેમાંથી કેટલાક ફુવારા તો 150 મીટરની હાઈટે જાય છે બાળકો, જે લગભગ 40 માળની બિલ્ડિંગ જેટલું ઊંચું થાય છે બાળકો. ફાઉન્ટેનની આગલી ઊંચી ધાર નીકળવા પર પપ્પાએ બધાને બતાવ્યું કે આ દુબઈ ફાઉન્ટેન શો દુનિયાનો સૌથી મોટો કોરિયોગ્રાફ ફાઉન્ટેન શો છે. ગટ્ટુ અને ચિંકી ખુશીથી તાળીઓ વગાડે છે. તમારી આ જ ખુશી માટે મેં આ દુબઈ ટ્રીપ પ્લાન કરી હતી. દુબઈ ફાઉન્ટેન શોની મજા લીધા પછી મમ્મી, પપ્પા, ગટ્ટુ અને ચિંકી પામ જુમેરા તરફ નીકળી પડ્યા. પામ જુમેરા એક વર્લ્ડ ફેમસ મેન મેડ આઇલેન્ડ છે, જેને મોડર્ન આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનો જાદુ માનવામાં આવે છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલો આઇલેન્ડનો એક એવો સમૂહ જેની ડિઝાઇન એક પામ લીવ જેવી છે અને જે દેખાવમાં ખૂબ જ વન્ડરફુલ અને સુંદર લાગે છે. પામ જુમેરા જવા માટે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા મોનરેલમાં ચઢી જાય છે કે જેમને મેન આઇલેન્ડથી સીધા એટલાન્ટિસ હોટલ લઈ જાય છે. મોનરેલમાંથી બહારનું દ્રશ્ય ખૂબ જ અમેઝિંગ હતું. પહેલા દુબઈનું મોડર્ન બિલ્ડિંગ અને પછી ડોર સુધી પાણી જ પાણી. અને એટલાન્ટિસ હોટલ તો પૂરી દુનિયામાં પોતાની ડિઝાઇનને કારણે ખૂબ જ ફેમસ છે. અરે ચિંકી,
આ હોટલ તો આપણે ઘણી બધી ફિલ્મોમાં પણ જોઈ છે. હા, કેટલું સુંદર છે ને આ. બાળકો, દુબઈ એક ફેમસ શૂટિંગ ડેસ્ટિનેશન છે હોલિવૂડ અને બોલિવૂડ માટે. એટલે જ તમે ઘણી બધી મૂવીમાં એટલાન્ટિસ હોટલનો સીન પણ જોયો હશે. પામ જુમેરામાં ઘણા કમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ્સ અને ફરવાની જગ્યાઓ હતી. ગટ્ટુ ચિંકી માટે આ એક્સપિરિયન્સ કરવું ખૂબ જ અમેઝિંગ હતું. આટલું બધું ફર્યા પછી ગટ્ટુ અને ચિંકી ઘણા થાકી ગયા હતા. હોટેલ પાછા આવ્યા પછી તેમને ઘણી લાંબી ઊંઘ આવી. બીજા દિવસે સવારે જ્યારે મમ્મીએ તેમને ઉઠાડ્યા તો તેમના મનમાં ક્યુરિયોસિટી હતી કે આજે તેઓ ક્યાં ફરવા જશે. આજનો શું પ્લાન છે પપ્પા? હા, આજે આપણે ક્યાં ક્યાં ફરવા જઈશું પપ્પા? મમ્મી હસીને પપ્પા તરફ જુએ છે. આજે સૌથી પહેલા આપણે તમારી મમ્મીને શોપિંગ કરાવીશું. પછી આપણે બધા ડેઝર્ટ સફારી જઈશું. શોપિંગ માટે બધા દુબઈ મોલ જાય છે કે જે ત્યાંનો સૌથી ફેવરેટ મોલ હતો. ત્યાં જઈને ગટ્ટુ અને ચિંકી તો દુબઈ મોલ જોઈને ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા. આટલો વિશાળ મોલ તેમણે પહેલા ક્યારેય જોયો નહોતો. ઓ ગોડ, આ મોલ કેટલો મોટો છે. જ્યાં નજર જાય છે ત્યાં બસ મોલ જ મોલ છે. અરે ત્યાં જુઓ, પેલી બોર્ડ ઉપર દુબઈ મોલ વિશે કાંઈક ઇન્ફોર્મેશન લખેલી છે. ગટ્ટુ અને ચિંકી પાસે જઈને તે બોર્ડ વાંચે છે. આ મોલ તો 200 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલો મોટો છે. દુબઈમાં બધી વસ્તુઓ આવી લાંબી, ઊંચી અને મોટી હોય છે. આપણે આખો દિવસ અહીંયા ફરીશું તો પણ આખો મોલ તો નહીં જ કવર થઈ શકે. લગભગ તો 1200 રિટેલ સ્ટોર્સ છે દુબઈ મોલમાં. દુબઈ મોલ વર્લ્ડના સૌથી ફેવરેટ ડેસ્ટિનેશનમાંથી એક છે. ત્યાં મમ્મીએ ઘણી શોપિંગ કરી. બાળકો, પપ્પા અને પોતાના માટે, રિલેટિવ્સ માટે કેટલીક ઇન્ટરેસ્ટિંગ ગિફ્ટ્સ, ઘરની ડેકોરેશન્સની આઇટમ્સ. મમ્મીને શોપિંગ કરવામાં ખૂબ જ મજા આવી રહી હતી. ગટ્ટુ અને ચિંકીએ પણ ટોય સ્ટોરમાંથી પોતાના માટે એક ટોય લીધું. પપ્પાએ એક ઈ બુક રીડર ખરીદ્યું. અને પછી ટાઈમ આવ્યો ડિઝર્ટ સફારીનો. બુર્જ ખલીફા પછી સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તે બાળકોએ જોઈ. તે હતી ડિઝર્ટ સફારી. એક મોટી એસયુવીમાં બેસીને ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા દૂર સુધી ફેલાયેલા રણમાં આગળ વધતા હતા. સેન્ડ યોટ્સના ખૂબ જ ખતરનાક સ્લોપર્સ પર જ્યારે ડ્રાઈવર ગાડી ઘુમાવતો હતો ત્યારે ડર અને એક્સાઇટમેન્ટ એક સાથે થતા હતા. મને તો ડર લાગે છે, કદાચ ગાડી ઊંધી ના થઈ જાય. અરે ડર નહીં ચિંકી, આજ તો ડેઝર્ટ સફારીની મજા છે. હા, અને આ ડ્રાઈવર્સ ખૂબ જ એક્સપિરિયન્સ છે. એસયુવી નહીં પલટે. સેન્ડ યોન્સ પર ગાડીની મજા લઈને તેઓ ડેઝર્ટમાં એડવેન્ચર સ્પોર્ટ્સ માટે જાય છે. ગટ્ટુ અને ચિંકીએ ત્યાં સેન્ડ બોર્ડિંગ ટ્રાય કર્યું. ત્યાં જ પપ્પા અને મમ્મીએ ક્વાઇટ બાઇકિંગની મજા લીધી. રાત્રે ડિઝર્ટ સફારીનું એક બીજું એટ્રેક્શન હતું. ખુલ્લા આકાશમાં નીચે ટેન્ટ્સમાં લોકલ મ્યુઝિક, ડાન્સ અને સ્વાદિષ્ટ ખાવાનું. લાઇટ અને ટેન્ટ્સની સજાવટથી એક ખૂબ જ સરસ માહોલ બન્યું. અને અરેબિક મ્યુઝિક પર લોકોનું નાચવાનું, ગાવાનું, કલાકારોના કરતબ. આ એક અલગ જ એક્સપિરિયન્સ હતો. ગટ્ટુ ચિંકીને પૂરી ટ્રીપમાં મજા આ ડિઝર્ટ સફારીમાં આવ્યો હતો. જ્યારે ટ્રીપ ખતમ થઈ અને આખી ફેમિલી દુબઈથી ઇન્ડિયા ફ્લાઇટમાં બેઠા તો ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા. બધું જ કેટલું અમેઝિંગ હતું. દુબઈ ખરેખર ખૂબ જ સરસ જગ્યા છે. હા, આ દુબઈ ટ્રીપ અમને હંમેશા યાદ રહેશે.